નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ લેક્ચરની અંદર હુંડીનો દાખલા નંબર 5મો, 6થો અને 7મા ત્રણ દાખલાનું સોલ્યુશન કરવાનું છે। તો આ વિડિયો છેલ્લે સુધી જોજો એટલે તમને હુંડીઓની આમનોંધમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં। જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો। આ યુટ્યુબ ચેનલ પર તમને ધોરણ 11 સાથે સાથે ધોરણ 12 ના એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના વિડિયો મળતા રહેશે। है ना। આવતા વર્ષે તમે ધોરણ 12 બોર્ડ 2027 ની એક્ઝામ આપવાના છો તો એની પણ તૈયારી આ YouTube ચેનલ દ્વારા કરાવવામાં આવશે। આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે। જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી જ છે, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ઓનલાઈન ટ્યુશનની અંદર પણ જોડાઈ શકો છો। વધારે સમય ન લેતા આપણે દાખલાની શરૂઆત કરીએ। દશરથભાઈએ 1 લાખનો માલ આકાશને ઉધાર વેચ્યો। કોણે વેચ્યો? દશરથભાઈએ વેચ્યો। તો સૌથી પહેલા આપણે દશરથભાઈના ચોપડે આમનોંધ લખી દઈએ। અહીંયા દશરથભાઈના ચોપડે આમનોંધ, અને આ બાજુ કોને વેચ્યો? આકાશને। તો અહીંયા લખીશું આકાશના ચોપડે આમનોંધ, આકાશના ચોપડે આમનોંધ। હવે જુઓ, દશરથભાઈ વેચનાર છે, કઈ તારીખે તારીખ નથી આપેલી તો ક્રમ જ લખીશું 1 2 3 એવો શું લખવામાં આવશે? ક્રમ લખવામાં આવશે 1 2 3। તારીખ દાખલામાં આપેલી નથી તો સૌથી પહેલા દશરથભાઈએ વેચ્યો। કોને વેચ્યો? આકાશને। કેવી રીતે? ઉધાર। તો લખીશું અહીંયા આકાશ ખાતે ઉધાર, આકાશ ખાતે ઉધાર। તે કોના ખાતે? તો કે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે। રકમ કેટલી છે? તો કે 1 લાખ રૂપિયા। 1 લાખ ઉધાર કરવામાં આવશે અને 1 લાખ રૂપિયા જમા કરવામાં આવશે। ઓકે, ચલો તો પહેલા નંબરની આમનોંધ દશરથભાઈએ વેચાણ કર્યું છે, આકાશે શું કરી છે? ખરીદી। આકાશે ખરીદી કરી એટલે કોના ખાતે ઉધાર લખીશું આપણે અહીંયા? ખરીદ ખાતે ઉધાર। કોની જોડેથી ખરીદેલ છે? દશરથભાઈ લાભ આપનાર છે તો તે દશરથભાઈ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 1 લાખ। રકમ ઉધાર भी 1 લાખ રૂપિયા કરવામાં આવશે અને જમા પણ 1 લાખ રૂપિયા કરવામાં આવશે। ચલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર કમ્પ્લીટ ખબર પડી? યસ કે નો કોમેન્ટ કરતા રહો, વિડીયો લાઈક કરતા રહો એટલે મારો કોન્ફિડન્સ વધે। મારો કોન્ફિડન્સ વધે તો હું વધારે ને વધારે વિડીયો બનાવીશ, હે ના। ચલો આગળ શું કીધું છે? જેના માટે દશરથભાઈએ 1 લાખની 3 માસની મુદતની હુંડી આકાશ પર લખી, જે આકાશે સ્વીકારીને તરત જ પરત કરી। ઓકે, ચલો સૌથી પહેલા જુઓ, દશરથભાઈને પૈસા લેવાના હતા તો દશરથભાઈએ હુંડી લખી તો દશરથભાઈ માટે લેણી હુંડી કહેવાય, અને આકાશે હુંડી સ્વીકારી તો આકાશ માટે દેવી હુંડી કહેવાશે। તો બીજા નંબરની આમનોંધની અંદર, બીજા નંબરની આમનોંધમાં આપણે શું લખીશું? જુઓ, લેણી હુંડી ખાતે ઉધાર। દશરથભાઈ લખનાર છે, દશરથભાઈ માટે લેણી હુંડી કહેવાય, લેણી હુંડી ખાતે ઉધાર। તે કોના ખાતે? આકાશ પર લખી છે તો તે આકાશ ખાતે, તે આકાશ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 1 લાખ ઉધાર અને 1 લાખ જમા। 1 લાખ રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 1 લાખ રૂપિયા જમા કરવામાં આવશે। ચલો બીજા નંબરની આમનોંધ આકાશના ચોપડે, આકાશ માટે દેવી હુંડી કહેવાશે। કોને લખી છે? દશરથભાઈ ઉપર, તો લખીશું આપણે દશરથભાઈ ખાતે ઉધાર, દશરથભાઈ ખાતે ઉધાર। તે કોના ખાતે લખવામાં આવશે? દેવી હુંડી ખાતે, તે દેવી હુંડી ખાતે। રકમ કેટલી લખીશું આપણે? 1 લાખ 1 લાખ। તો ઉધાર भी આપણે 1 લાખ કરવામાં આવશે અને જમા પણ કેટલા કરવામાં આવશે? 1 લાખ રૂપિયા કરવામાં આવશે। ચલો આગળ દાખલામાં શું કીધું છે? પાકતી તારીખે આકાશ નાણાં ચૂકવી શક્યો નહીં અને નકરાની ખર્ચ પેટે 910 રૂપિયા દશરથભાઈએ રોકડેથી ચૂકવ્યા। પાકતી તારીખે 3 મહિના પછી આકાશ જે છે એ લેણી હુંડીના પૈસા, મતલબ હુંડીના પૈસા ચૂકવી શક્યો નથી। કોને નથી ચૂકવી શક્યો? દશરથભાઈને। તો આ હુંડી અત્યારે હતી કોની જોડે? દશરથભાઈ જોડે। તો ત્રીજા નંબરની આમનોંધ, દશરથભાઈની આ જે લેણી હુંડી હતી એ બાઉન્સ થઈ ગઈ, નકરાઈ ગઈ, તો દશરથભાઈ કોની જોડેથી પૈસા લેશે? તો કે આકાશ જોડેથી। તો આપણે શું લખીશું? આકાશ ખાતે ઉધાર, આકાશ ખાતે ઉધાર, આકાશ ખાતે ઉધાર। તે કોના ખાતે? તો શું કેન્સલ થયું? નકરાઈ ગયું લેણી હુંડી, તો તે લેણી હુંડી ખાતે। લેણી હુંડી કેટલા રૂપિયાની હતી? 1 લાખ રૂપિયાની।
લેણી હુંડી કેટલા રૂપિયાની? 1 લાખ રૂપિયાની. તો દશરથભાઈએ આકાશ પાસેથી લેણી હુંડી પેટે 1000 રૂપિયા અને નકરામણી ખર્ચ પેટે 910 રૂપિયા આકાશ જોડતી લેશે. કેમ કે આ જે સમયસર કોણ નાણાં ચૂકવી નથી શક્યો? આકાશ. આકાશે સમયસર નાણાં ન ચૂકવાથી આકાશની હુંડી રદ થઈ, આકાશની હુંડી નકરાઈ ગઈ, એટલે નકરામણી ખર્ચ આકાશે ભોગવવાનો રહેશે. જેની દેવી હુંડી હોય એ વ્યક્તિ નકરામણી ખર્ચ ભોગવે. તો આ નકરામણી ખર્ચ અત્યારે કોણે ચૂકવ્યો છે? તો અત્યારે દશરથભાઈએ રોકડીથી ચૂકવ્યો છે. તો દશરથભાઈ જોડેથી પૈસા જાય છે તો તે કોના ખાતે લખીશું આપણે? રોકડ ખાતે. કેટલા રૂપિયા? 910 રૂપિયા. તો દશરથભાઈ આકાશ ખાતે કેટલા ઉધાર કરશે? 1,910 રૂપિયા. 1,910 રૂપિયા. ચોથા નંબરની આમ નોંધ આકાશના ચોપડે. આકાશની દેવી હુંડી નકરાઈ છે, દેવી હુંડી ખાતે જમા કરેલું હતું. હવે દેવી હુંડી ખાતે શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. દેવી હુંડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપીસ. હવે આ દેવી હુંડી આકાશના કારણે નકરાઈ હતી, તો નકરામણી ખર્ચ આકાશ માટે ખર્ચ કહેવાશે. અને ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ખર્ચ ખાતે હંમેશા હર હાલતમાં ઉધાર કરવામાં આવે. તો નકરામણી ખર્ચ ખાતે ઉધાર લખીશું આપણે. નકરામણી ખર્ચ ખાતે ઉધાર તે કોના ખાતે લખવામાં આવશે? તે કોના ખાતે? પૈસા કોને ચૂકવવાના છે? દશરથભાઈને. તો તે દશરથભાઈ ખાતે. ચલો, નકરામણી ખર્ચના કેટલા રૂપિયા? 910 રૂપિયા. તો અહીંયા જમા કેટલા કરવામાં આવશે? 1,910 રૂપિયા. 1,910 રૂપીસ. બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ આપણે આકાશ દશરથભાઈના ચોપડે બી લખી દીધી છે અને આકાશના ચોપડે બી લખી દીધી છે. કોઈ આમ નોંધ હવે બાકી છે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી કે ન પડી કોમેન્ટ કરીને મને જણાવો, અથવા તો હું તમને વોટ્સઅપ નંબર ચલો આપી જ દઉં. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382 973734448382. આ નંબર પર વોટ્સઅપ કરીને પણ તમે જણાવી શકો છો, હે ના? ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર 6. તારીખ 1 ઓગસ્ટ 2016 ના રોજ જયેશભાઈએ 60,000 નો માલ ધવલને શાક પર વેચ્યો. કોને વેચ્યો છે? જયેશભાઈએ. તો જયેશભાઈ વેચાણ કરનાર છે, તો સૌથી પહેલા અહીંયા કોના ચોપડે લખીશું આપણે? જયેશભાઈના ચોપડે આમ નોંધ. જયેશભાઈના ચોપડે આમ નોંધ. કોને વેચ્યો? ધવલને. તો અહીંયા લખીશું ધવલના ચોપડે આમ નોંધ. ધવલના ચોપડે આમ નોંધ. સૌથી પહેલી તારીખ આપેલી છે, તારીખમાં 1 ઓગસ્ટ 2016 ના રોજ જયેશભાઈએ વેચ્યો છે. કોને વેચ્યો છે? ધવલને. તો જયેશભાઈ શું કરશે? અહીંયા ધવલ ખાતે ઉધાર. ધવલ ખાતે ઉધાર તે કોના ખાતે લખશે? અહીંયા વેચાણ ખાતે. તે વેચાણ ખાતે. કેટલી રકમ આપેલી છે? 60,000 રૂપિયા. 60,000 ઉધાર કરવામાં આવશે અને 60,000 જમા કરવામાં આવશે. બીજું, ધવલના ચોપડે 1 ઓગસ્ટ 2016 ના રોજ ધવલે ખરીદી કરી છે. તો શું લખવામાં આવે? ખરીદ ખાતે ઉધાર. તે કોના ખાતે? કોની જોડેથી ખરીદી કરી છે? જયેશભાઈ જોડેથી. તો તે લખીશું આપણે તે જયેશભાઈ ખાતે. કેટલી રકમ છે? તો કે 60,000 રૂપિયા. 60,000 ઉધાર કરવામાં આવશે અને 60,000 જમા કરવામાં આવશે. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ આની અંદર. આગળ વધીએ હવે. તારીખ 3 ઓગસ્ટ 2016 ના રોજ જયેશભાઈએ ધવલ પર 2 માસની મુદતની હુંડી લખી, જે ધવલે સ્વીકારીને પરત કરી. કોણે લખી છે? જયેશભાઈએ. કેમ કે જયેશભાઈએ ધવલ પાસેથી પૈસા લેવાના છે. કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. કોના લેવાના છે? કે માલ વેચ્યો છે એની રકમ લેવાની છે. તો જયેશભાઈએ લખી, ધવલે સ્વીકારી. જયેશભાઈ માટે લેણી હુંડી, ધવલ માટે દેવી હુંડી. લેણી હુંડી મિલકત કહેવાય, દેવી હુંડી દેવું કહેવાય. લેણી હુંડીના પૈસા મળે, દેવી હુંડીના પૈસા ચૂકવવા પડે. તો કઈ તારીખે લખી છે? કે 3 ઓગસ્ટ 2016 ના રોજ. તો આપણે તારીખના કોલમમાં લખીશું 3 ઓગસ્ટ. 3 ઓગસ્ટ 2016 ના રોજ લેણી હુંડી ખાતે. લેણી હુંડી ખાતે ઉધાર.
લેણી હુંડી ખાતે ઉધાર, તે કોના ખાતે લખવામાં આવશે? ધવલ ખાતે. તે આપણે કોના ખાતે લખીશું? ધવલ ખાતે. રકમ કેટલા રૂપિયા? 60,000. 60,000 રૂપિયા અને 60,000 રૂપિયા લખવામાં આવશે. ચાલો હવે આના આ તારીખે એટલે 3 ઓગસ્ટ 2016 ના રોજ ધવલના ચોપડે ધવલ માટે દેવી હુંડી કહેવાય કોની જોડેથી મળેલી છે? જયેશભાઈ પાસેથી સ્વીકારેલી છે. તો જયેશભાઈ ખાતે ઉધાર, જયેશભાઈ ખાતે ઉધાર, તે કોના ખાતે લખવામાં આવે? દેવી હુંડી ખાતે. તે દેવી હુંડી ખાતે. રકમ કેટલી લખો? તો કે 60,000 રૂપિયા ઉધાર કરો અને 60,000 રૂપિયા જમા કરો. ચાલો ક્લિયર. હવે કેટલા મહિનાની આ હુંડી છે? તો કે 2 માસની હુંડી છે. તો કઈ તારીખે લખેલી છે? 3 ઓગસ્ટ ના રોજ. 3 ઓગસ્ટ ના રોજ લખેલી હોય 2 માસની હુંડી તો પાકતી તારીખ કઈ કહેવાય? 3 છે એટલે 3 દિવસ છૂટના, 3 ને 3 6, 2 મહિના એટલે 8 ને 2 10, 6/10/2016 ના રોજ. તો ધવલે ક્યારે પૈસા ચૂકવવાના? 6/10/2016 ના રોજ. એના પહેલા ધવલ કઈ પણ આપશે નહીં. એના પહેલા ધવલ કઈ આપશે નહીં. આગળ દાખલામાં શું કીધું છે? 6 ઓગસ્ટ 2016 ના રોજ. કઈ તારીખ કીધી છે આપણને દાખલામાં? 6 ઓગસ્ટ 2016 ના રોજ જયેશભાઈએ આ હુંડી બેંકમાં વાર્ષિક 10% ના દરે વટાવી દીધી. કઈ તારીખે વટાવી છે? જુઓ, બેંકમાં ક્યારે વટાવી? 6 ઓગસ્ટ 2016 ના રોજ. એનો મતલબ પાક્યા તારીખ હતી એના 2 મહિના પહેલા. પાક્યા તારીખ હતી એના 2 મહિના પહેલા જયેશભાઈને પૈસાની જરૂર હતી. જયેશભાઈ બેંકની અંદર ગયા, બેંકને હુંડી આપી 10% વટાવથી. બેંકે 10% વટાવ કાપી અને બેંકે બાકીની રકમ જયેશભાઈને આપી દીધી. તો જયેશભાઈને પૈસા મળી ગયા. જયેશભાઈને ક્યારે પૈસા મળે છે? તો કે 6 ઓગસ્ટ 2016 ના રોજ જયેશભાઈને પૈસા મળે એટલે જયેશભાઈ કોના ખાતે ઉધાર કરશે? અહીંયા તો કે બેંક ખાતે ઉધાર. હવે જયેશભાઈને પૂરેપૂરા 60,000 મળશે નહીં. જયેશભાઈને 2 મહિના પહેલા બેંક પૈસા આપી રહી છે એટલે જયેશભાઈ જોડેથી 2 મહિનાનો વટાવ બેંક લેશે. તો કોના ખાતે ઉધાર થશે? અહીંયા બીજું વટાવ ખાતે ઉધાર. જુઓ હવે વટાવ ખાતે ઉધાર કેટલી રકમ કરવી એ ખાસ યાદ રાખવાનું. કેટલાની હુંડી છે? તો કે 60,000. 60,000 ના કેટલા ટકા વટાવ કીધું છે? 10%. આ 10% વાર્ષિક વટાવ છે, આખા વર્ષનું 10%. આપણે કેટલા મહિનાનું ગણવાનું છે? 2 મહિનાનો. તો ગુણ્યા કેટલા કરીશું? 2/12, 2/12. તો 6,000 ના 10% કરું તો કદાચ 6,000 રૂપિયા આવે. 60,000 ના 10% કરું 6,000 ગુણ્યા 2/12 કરું એટલે 1,000 રૂપિયા વટાવ બેંક લેશે. વટાવ કેટલા લેશે? 1,000 રૂપિયા. એનો મતલબ જયેશભાઈને કેટલા રૂપિયા મળશે? 59,000. 59,000 રૂપિયા જયેશભાઈને મળશે. તે કોના મળે? સામે શું આપ્યું જયેશભાઈએ? લેણી હુંડી. લેણી હુંડી એની જોડેથી જાય છે તો તે કોના ખાતે લખવામાં આવશે? લેણી હુંડી ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? છગડા મેંડુ 60,000, 60,000 રૂપીસ. તો એ દિવસે 6 ઓગસ્ટ 2016 ની વાત કરું તો 6 ઓગસ્ટ 2016 ના રોજ ધવલના ચોપડે નોંધ થશે નહીં. ધવલના ચોપડે નોંધ થશે નહીં કેમ કે ધવલ તો પાકતી તારીખે જ પેમેન્ટ કરશે 6/10/2016 ના રોજ. એના પહેલા ધવલ કઈ આપશે નહીં. આગળ દાખલામાં શું કીધું? પાકતી તારીખે એટલે 6/10/2016 ના રોજ ધવલ નાણાં ચૂકવી શક્યો નહીં. તો આ હુંડી હતી કોને જોડે? જુઓ આ હુંડી ધવલે સ્વીકારી હતી. ધવલે પૈસા ચૂકવવાના હતા. કોને? તો કે જયેશભાઈને. પણ જયેશભાઈને તો પૈસા મળી ગયા છે. તો જયેશભાઈને પૈસા કોને આપ્યા? બેંકે આપ્યા. તો અત્યારે હુંડી કોની પાસે છે? તો કે બેંક પાસે છે. તો બેંક હવે હુંડી નકરાઈ, બેંકને પૈસા ન મળ્યા તો બેંક કોની જોડે પૈસા માંગવા આવશે? જયેશભાઈ જોડે. અને જયેશભાઈ કોની જોડે પૈસા લેશે? ધવલ જોડેથી પૈસા લેશે. તો સૌથી પહેલા આપણે પાકતી તારીખે ધવલ નાણાં ચૂકવી શક્યો નહીં. બેંકે નકરામણી ખર્ચ સાથેની કુલ રકમ 60,500 જયેશભાઈ ખાતે ઉધાર્યા. કોના ખાતે ઉધાર્યા છે? જયેશભાઈ ખાતે. હુંડી કેટલાની હતી? 60,000 ની. બેંક કેટલા લેશે? 60,500 રૂપિયા લેશે. એનો મતલબ 500 રૂપિયા નકરામણી ખર્ચ પેટે લે છે અને એ 500 રૂપિયા નકરામણી ખર્ચ ધવલે ભોગવવાનો રહેશે કેમ કે ધવલ સમયસર પૈસા ચૂકવી શક્યો નથી એટલા માટે. તો હવે જુઓ
તો હવે કઈ તારીખે? પાક્યા તારીખે. પાક્યા તારીખ એટલે કઈ તારીખ આવશે જોઈ લો. 6/10/2016 ના રોજ, 6/10/2016 ના રોજ બેંક આવશે જયેશભાઈ જોડેથી. લાવો ભાઈ જયેશભાઈ પૈસા લાવો. તમે કહેતા હતા હુંડીના સમયસર પૈસા મળી જશે, મને મળ્યા નથી. તો જયેશભાઈ શું કરશે? એની આમનો શું કરશે? જયેશભાઈ કોની જોડેથી પૈસા લેશે? ધવલ જોડેથી. ધવલ ખાતે ઉધાર કરવામાં આવશે. ધવલ ખાતે ઉધાર. ધવલ જોડેથી લઈને આપશે કોને? તો કે બેંક ને. તો તે કોના ખાતે જમા કરવામાં આવશે? બેંક ખાતે. કેટલી રકમ? તો કે 60,500 રૂપિયા. 60,500, 60,500, 60,500, 60,500. ચલો આ તારીખે 6/10/2016 ના રોજ ધવલની હુંડી કેન્સલ થઈ. દેવી હુંડી ખાતે જમા કરેલું છે, ઉધાર કરી દો. દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી કેટલા રૂપિયાની? 60,000 ની. 500 રૂપિયા કેમ વધારે આપવાના? તો કે નકરામણી ખર્ચના. તો લખીએ અહીંયા નકરામણી ખર્ચ ખાતે ઉધાર. નકરામણી ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા. તે કોના ખાતે લખવાના? કોને આપવાના છે આ પૈસા? જયેશભાઈને. તો તે કોના ખાતે લખવામાં આવશે? જયેશભાઈ ખાતે. કેટલા રૂપિયા આપવાના જયેશભાઈને? 60,500, 60,500 રૂપિયા. ચાલો જયેશભાઈ અને ધવલના ચોપડે જરૂરી આમનો લખવાનું આપણને કહેલું હતું, એ બંનેના ચોપડે આપણે જરૂરી આમનો લખી દીધી છે. તો દરેક વિદ્યાર્થીને આની અંદર કમ્પ્લીટ ખબર પડે છે? યસ અથવા નો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ક્લિયર? ચલો આગળ વધીએ આપણે 7મા નંબરનો દાખલો અને આ લેક્ચરનો છેલ્લો દાખલો. 2/9/2016 ના રોજ રાજને લખેલું છે ને, એની જગ્યાએ રાજે 89,000 નો માલ નમ્રતાને ઉધાર વેચ્યો. કોને વેચ્યો? રાજે. તો સૌથી પહેલા અહીંયા લખી દઈએ રાજના ચોપડે આમનો. રાજના ચોપડે આમનો. અને અહીંયા કઈ બાજુ? નમ્રતાના ચોપડે આમનો. નમ્રતાના ચોપડે આમનો. ઓકે, કોણે વેચ્યો છે? રાજે વેચ્યો છે. કઈ તારીખ? તારીખના કોલમમાં લખો 2/9/2016 ના રોજ. કોને વેચ્યો છે? નમ્રતા. તો રાજ શું આમનો કરશે અહીંયા એ દિવસે? નમ્રતા ખાતે ઉધાર. તે વેચાણ ખાતે. તે કોના ખાતે લખવામાં આવશે? વેચાણ ખાતે. ચલો રકમ કેટલી છે? 89,000. 89,000 ઉધાર કરવામાં આવશે. 89,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો એની એ તારીખ 2/9/2016 ના રોજ નમ્રતાએ શું કરી છે? ખરીદી કરી છે. તો શું લખવામાં આવશે અહીંયા? ખરીદ ખાતે ઉધાર. તે રાજ ખાતે. તે રાજ ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 89,000. 89,000 રૂપિયા ઉધાર અને 89,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો એના પછી દાખલાની અંદર શું કીધું છે આગળ જોઈએ આપણે કે તારીખ 4/9/2016 ના રોજ રાજે 3 માસની મુદતની 89,000 ની હુંડી નમ્રતા પર લખી, જે નમ્રતાએ સ્વીકારીને પરત કરી. નમ્રતા માટે દેવી હુંડી રાજે લખી છે, રાજ માટે લેણી હુંડી કહેવાશે. કઈ તારીખે છે? 4/9/2016 ના રોજ. તો અહીંયા તારીખ લખીએ આપણે 4/9/2016 ના રોજ. આના માટે લેણી હુંડી છે તો લખીશું આપણે અહીંયા લેણી હુંડી ખાતે ઉધાર. તે કોના ખાતે લખીશું? અહીંયા નમ્રતા ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 89,000 ઉધાર કરવામાં આવશે. 89,000 જમા કરવામાં આવશે. એની એ તારીખ એટલે કઈ તારીખ? 4/9/2016 ના રોજ રાજ ખાતે ઉધાર લખીશું આપણે. રાજ ખાતે ઉધાર. તે કોના ખાતે? દેવી હુંડી ખાતે. કેટલા રૂપિયા? 89,000. 89,000 રૂપિયા અને 89,000 રૂપિયા. કઈ તારીખે હુંડી લખી છે? 4/9 ના રોજ. કેટલા માસની છે? તો કે 3 માસની. તો 4 તારીખ છે, 4 ને 3 7 તારીખ, 3 દિવસ છૂટના અને 3 મહિના એટલે 9 તારીખ 12, 7/12/2016 ના રોજ પાકતી તારીખ કહેવાય. એટલે શું કીધું છે? રાજે આ હુંડી તારીખ 6/9/2016 ના રોજ તેના લેણદાર અર્જુનને વેચાણ શેરો કરીને આપી. રાજ જોડે અર્જુન પૈસા માંગતો હતો. તો રાજ જોડે અર્જુને પૈસા માંગ્યા એટલે રાજે શું કર્યું કે મારી જોડે આ 89,000 ની હુંડી પડી છે, લો તું તને હું આપી દઉં.
તો રાજે આ હુંડી કોને આપી? અર્જુનને આપી. તો લેનાર કોણ છે? અર્જુન છે. કઈ તારીખ? 6/9/2016 ના રોજ. તો અહીંયા તારીખના કોલમમાં લખું 6/9/2016 ના રોજ. કોને આપી? અર્જુનને. અર્જુન લેનાર છે તો અર્જુન ખાતે ઉધાર થશે. અર્જુન ખાતે ઉધાર. તે શું આપ્યું? લેણી હુંડી. તો તે કોના ખાતે જમા કરવાની? તો તે લેણી હુંડી ખાતે. કેટલા રૂપિયાની છે? તો કે 89,000. કેમ અર્જુનને આપી દીધી? તો કે અર્જુન રાજ જોડે પૈસા માંગતો હતો. શેના? તો રાજે અર્જુન જોડેથી માલની ખરીદી કરી હશે. એના પેટે 89,000 રૂપિયા માંગતો હતો. તો રાજે શું કર્યું? લે, 89,000 ની મારી જોડે હુંડી પડી છે, તું લઈ જા અને 5 તારીખે તું પૈસા રાખજે. ઓકે, ચાલો આગળ શું કીધું છે? ઓકે, સૌથી પહેલા જુઓ અહીંયા દાખલાની અંદર શું કીધું છે? બધા જ પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો. તો અહીંયા ત્રીજો પક્ષકાર કોણ આવ્યો? અર્જુન આવ્યો. ત્રીજો પક્ષકાર કોણ આવ્યો? અર્જુન. તો અહીંયા આપણે અર્જુનના ચોપડે બી આમ નોંધ લખવી પડશે. તો અહીંયા બનાવી દઈએ અર્જુનના ચોપડે આમ નોંધ. તો કઈ તારીખની વાત? કઈ તારીખે અર્જુનને હુંડી મળે છે? તો 6/9/2016 ના રોજ. કઈ તારીખે? 6/9/2016 ના રોજ અર્જુન જોડે શું આવે છે? હુંડી. તો અર્જુન શું લખવામાં આવશે? અહીંયા શું લખશે? લેણી હુંડી ખાતે ઉધાર. તે કોની જોડેથી મળે છે? તે રાજ ખાતે. કેટલા રૂપિયા? 89,000 and 89,000. 89,000 અને 89,000 રૂપિયા. ક્લિયર? ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે ન પડી? કોમેન્ટ કરીને જણાવી શકો. જેટલી વધારે કોમેન્ટ કરશો મને મજા આવશે. લાઈક પણ હોવા જોઈએ. હું મહેનત કરું છું એનું કઈ પરિણામ મને તમારે શું આપવાનું છે? કોમેન્ટ, લાઈક અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરાવવાની છે. હે ને? હું તમારા માટે મહેનત કરું છું તો તમારે બી મને કંઈક આપવું પડે ને. તો તમારે શું આપવાનું છે? આ યુટ્યુબ ચેનલને વધારેમાં વધારે લાઈક કરો, વધારે વધારે કોમેન્ટ કરો અને તમારા મિત્રો સુધી શેર કરીને સબસ્ક્રાઇબ કરાવો. ચલો આગળ વધીએ. હવે તો અહીંયા 6/9/2016 ના રોજ નમ્રતાના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. નમ્રતા 5મી તારીખે જ પૈસા આપશે. એના પહેલા કઈ નોંધ થશે નહીં. ચલો આગળ વધીએ. હવે આગળ દાખલામાં શું કીધું? 5મી તારીખે આ હુંડી નકરાઈ અને અર્જુને નકરામણી ખર્ચના 440 રૂપિયા ચૂકવ્યા. આ હુંડી અત્યારે હતી કોની જોડે? તો અર્જુન પાસે હતી. કેમ અર્જુન જોડે હતી? તો કે રાજે અર્જુનને આપી હતી અને 5મી તારીખે આ હુંડી શું થઈ ગઈ? નકરાઈ ગઈ. તો અર્જુન કોની જોડે પૈસા લેવા જશે? રાજ જોડે. કઈ તારીખ છે? 5મી તારીખ 7 ડિસેમ્બર 2016 ના રોજ. તો તારીખના કોલમમાં લખું હું 7 ડિસેમ્બર 2016 ના રોજ. કેમ કે આ હુંડી અત્યારે અર્જુન પાસે છે. એટલે સૌથી પહેલા આપણે અર્જુનના ચોપડે આમ નોંધ લખી દઈશું. અર્જુનની હુંડી લખાઈ એટલે અર્જુન કોની જોડે પૈસા લેવા જશે? રાજ જોડે. રાજ ખાતે ઉધાર. તે કોના ખાતે? લેણી હુંડી ખાતે. તો લેણી હુંડી કેટલાની નકરાઈ છે? 89,000 ની. તો રાજ જોડે એક તો 89,000 કોના લેવાના? હુંડીના. બીજું જુઓ, 440 રૂપિયા નકરામણી ખર્ચ કોણે ચૂકવ્યો? અત્યારે અર્જુને ચૂકવ્યો. તો એ પણ એ રાજ જોડે લેશે. ચૂકવ્યા એટલે આની જોડેથી પૈસા જાય છે. અર્જુન જોડેથી પૈસા જાય એટલે રોકડ ખાતે લખશે અર્જુન 440 રૂપિયા. એટલે હવે રાજ જોડેથી 89,440 રૂપિયા લેવાના રહેશે. અર્જુને રાજ પાસેથી 89,440 રૂપિયા લેશે. તો અર્જુન કોની જોડે માંગશે? રાજ જોડે. રાજ કોની જોડે માંગશે? નમ્રતા જોડે. તો અહીંયા રાજ કોઈ એવી રીતે આમ કરશે 7 ડિસેમ્બર 2016 ના રોજ નમ્રતા ખાતે ઉધાર. નમ્રતા ખાતે ઉધાર કેટલા રૂપિયા લેશે? નમ્રતા જોડેથી 89,440 રૂપિયા. અને આ લઈને આપવાના કોને? રાજને. તે રાજ ખાતે કેટલા રૂપિયા? 89,440 રૂપિયા. ચાલો હવે નમ્રતા શું આમ નોંધ કરશે? 7 ડિસેમ્બર 2016 ના રોજ નમ્રતાની દેવી હુંડી રદ થઈ છે તો શું લખશે? દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા દેવી હુંડીની? 89,000. તો નમ્રતાએ પછી નકરામણી ખર્ચ બી ભોગવવો પડશે. ખર્ચ છે એટલે ઉધાર થશે. અહીંયા નકરામણી ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 440. આ પેમેન્ટ આપવાનું કોને? તો કે રાજને.
તો તે રાજ ખાતે કેટલા રૂપિયા 89,440. ચલો વિદ્યાર્થી મિત્રો આની અંદર કમ્પ્લીટ ખબર પડી કે ન પડી? યસ અથવા નો કરીને કોમેન્ટ કરી શકો છો, અથવા તો હું તમને મારો WhatsApp નંબર આપી દઉં. ચલો આપણો WhatsApp નંબર છે 9737448382. આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશન ની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર ધ એક્સપર્ટ એકેડમી ની એપ્લિકેશનની લિંક આપેલી છે, અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમી ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે. જો લિંક ન મળે તો આ નંબર પર WhatsApp કરજો. ઓકે, મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર નેક્સ્ટ કોન્સેપ્ટ સાથે, નેક્સ્ટ ચેપ્ટર સાથે. ટાટા, બાય બાય, સી યુ. દાખલા ગણો, મહેનત કરો, પ્રેક્ટિસ કરો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર પર WhatsApp કરો. ઓકે.